કચ્છના ભુજમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ પીરસાતા મુદ્દો ગરમાયો છે। આ ઘટનાને લઈને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો છે। મેકડોનાલ્ડ્સમાં નોનવેજ કાઉન્ટર બંધ કરવાની માંગ ઉઠી છે। હિન્દુ સમાજે ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો પણ આક્ષેપ વ્યક્ત કર્યો છે। જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવાની પણ માગણી કરવામાં આવી રહી છે। ગઈકાલે મેનેજર નશાયુક્ત હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ફૂડ વિભાગ સત્તાવાર ફરિયાદ ફૂડ વિભાગમાં અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની પણ જાહેરાત કરાઈ છે। જસ્ટ આજે ફાધર્સ ડે હતો તો એકચ્યુઅલી છોકરાની બધાની ઈચ્છા હોય નાનાની યંગ જનરેશન કે પપ્પા મેકડોનલ્ડ ખુલ્લું છે ભુજમાં તો આપણે ચાલીએ, બટ જસ્ટ અમે અંદર ઓર્ડર ને બધું આપી દીધું, અમારું બિલ બી આવી ગયું। પછી આપણે આ બધા ભાઈઓ આવ્યા ત્યારે મને નોલેજમાં આવ્યું કે એ કઈ આવો મેટર થઈ ગયો છે કે વેજની સાથે આપણે પાલિકાઓને ઓર્ડર એક ભાઈ આપેલો હતો તો નોનવેજ બી આવી ગયું હતું। તો આ બહુ એક ખોટું કહેવાય। તો અમારા બધા આપણા ધર્મપ્રેમીઓ જે હોય હિન્દુ હોય એની આપણી લાગણી દુભાય। તો આપણે વિનંતી છે કે આપણે વેજ જ અહીં રાખવામાં આવે અને નોનવેજ નું જે સેક્શન છે એ બંધ કરવામાં આવે। મારા દીકરીને બર્ગર ખાવું હતું એટલે હું અહીંયા બર્ગર લેવા આવ્યો હતો પનીરનું। તો એ લોકોએ મને પનીર બર્ગર ની જગ્યાએ મને નોનવેજમાં આપણે ચિકન બર્ગર આપી દીધું। અને પછી જયારે મેં અહીંયા આવીને કીધેલું તો એમના જે મેનેજર હતા એ પણ ડ્રિંક કરેલા હતા અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ હતો જ નહીં। અને અમે કિચન ની મુલાકાત લીધી, એના ફૂટેજ પણ અમારી પાસે છે। કાલે અહીંયા એક જ કિચન ની અંદર વેજ નોનવેજ બધું એક જ કિચન ની અંદર જ બનતું હતું। મને મારી દીકરી 6 થી 7 વર્ષની, એને તો એટલો ખ્યાલ ના હોય, પણ હું જયારે ઘરે ગયો ત્યારે મેં જોયું કે રેપર ઉપર ચિકન દોરેલું હતું। અને પછી એ લોકોને આવીને બતાવ્યું તો એ લોકોએ કીધું કે હા અમારી મિસ્ટેક છે ને આ સોરી કે ભૂલથી તમને ચિકન આવી ગયું છે। આ લોકો જે કાલે અમારા ભાઈઓ સાથે ગેરવર્તન કર્યું છે એની માફી માંગે લેખિતમાં। અને આ બારે પણ જ્યાં તમે એક ચોખ્ખું છે કે અહીંયા લખો કે અહીંયા અમારે અહીંયા નોનવેજ મળે છે, પછી કેટલા કસ્ટમરો અંદર જાય છે તમે પણ જુઓ। કારણ કે કસ્ટમરોને તમે વગર બતાવે અને તમે તમારી સંપૂર્ણ માહિતી આપ્યા વગર એમની જે સ્વાસ્થ્ય અને એમના જે ધર્મભ્રષ્ટ કરવાનો તમે જે કાર્ય કરી રહ્યા છો એવું કોઈ બી સાંખી લેવામાં નહીં આવે। કાલથી ફૂડ ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ માટે ભાઈ ફોન કર્યા, પણ આજ દિવસ સુધી એમનો પણ કોઈ જવાબ નથી ને ફોન નથી ઉપાડી રહ્યા। મારો કલેક્ટર સાહેબ શ્રીને, એસપી સાહેબ શ્રીને, ફૂડ ઇન્સ્પેક્ટર, મામલતદાર જે પણ તંત્રના અધિકારીઓ આના અંદર આવતા હોય તમામને કેવું છે કે આવા આઉટલેટોને તમે જયારે લાયસન્સ આપો છો ત્યારે વિચારીને આપવામાં આવે।